તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્કાર. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ આજનો બ્લોગ ચાલતો છે આપણો ગાઈસ 8:30 એટલે ગાઈસ સનરાઈઝ થઈ ગયું છે. આપણે થોડા 8:30 બ્લોગ ચાલુ કરે એટલે થઈ તો જાય જ છે. જોઈ લો ગાઈસ, જવું સડા થયા ગાઈસ, ઘઉં એ બચી જવું તો જોઈ લો ગાઈસ. આ થોડી ઘઉં ખાસા મોટા થઈ જાય લાગે. જો ગાઈસ સેવડા મોટા થઈ ગયા ગાઈસ. તો હથેળી ઉપર આવી ગયા. જોઈ લો ગાઈસ, એટલીથી જુઓ, આમ જોઈએ બીજા જોઈ લો ગાઈસ, મતલબ કે આટલા આવી ગયા હથેળી. જોઈ લો ગાઈસ, આ જોઈ લો, આ પણ જોઈ લો. જો ગાઈસ ઘઉં બધા સેવડા મોટા થઈ ગયા ગાઈસ. જોઈ લો, अपने गऊ बहुत सारे बहुत बाकी कई બધા એક ઘઉં બાકી નહીં, બધા ઉગી ગયા. આખા તો ચકલા વધારે ખાતા નહીં. જો ગાઈસ બધા ઉગી ગયા. આખા તો જો ગાઈસ સેવડા થઈ જાય. તો ગાઈસ ફાઇનલી તમને ઘઉં બતાવી દીધા, કેવા મોટા થશે. ગાઈસ પેલી વાત જઈને તમને મૂળા બતાવું. મૂળા બજારમાં આવી જાય નજીક તમારે ભાઈ મોવા તો કરીશું. શું કરવાનું જો મૂળા હજી તો ભૂઈમાં વાતો કરીશ. જો ગાઈસ ગાઈસ હવે રાગ રાગ બધું ઉગજ્યું છે ને તમને બતાવી દો ગાઈસ. અરે ગાઈસ મેથી, આ મૂળા, આ જવું, બીજું છે જે કોથમી શું ભાઈ ગાઈસ. આમાં ભાઈ ચોક અરે ગાઈસ કોથમી વાયેલી. તો બીજું કંઈ આગળ વાયેલી જ છે. આમાં પાળ ઉપર, આ પાળ ઉપર નાખા, પાળ ઉપર આખી કોથમી જ વાયેલી. કોથમી અને મેથી જ વાવી છે. અને જવું બીજું શું કરવું નાખ્યું છે રાજગારો. ગાઈસ રાજગારો તમને બતાવું, લાલ કલરનો. જોવા કઈશ આ જોવા કઈશ લાલ કલરનો રાજ કરો. લાલ ફૂલ આવે ને એ રહ્યો કઈશ રાજ કરો ને એની આવ ને રહી. હેલો ગાઈસ, ફાઇનલી આપણો બેવાનો શીલો ગોડી છે. તો ગાઈસ એક આયરો એક આયરો, પણ આ બે એકણ અડી ને એકબીજા શેકડો પર આવે છે. એટલે ગાઈસ એકણ શીલો ગોડી છે. અને આ તોપલો એટલે ગાઈસ પીણું સોળવાનો છે. તો ચલો ગાઈસ આપણે શીલો ને તોપલા ગોડી દઈએ. ગાઈસ ફાઇનલી શીલો નાખી દીધો છે. અને ગાઈસ લાકડા પણ કોલ્ડ્રિંક પર રાખી નાખે. જોઈ લો ગાઈસ શીલો નાખાઈ ગયો. હા હા એ ફિટ થઈ ગયું. જોઈ લો ગાઈસ. ગાઈસ આવી જવું પાણી. તો ચલો ગાઈસ પાણી બધી આવું. તો હેલો ગાઈસ, તમને ખબર છે કે આપણું પાણી આવી ગયું છે. ગાઈસ તમને બતાવી દો. જોઈ લો પાણી. ગાઈસ પાણી આવી ગયું છે. જોઈ લો ગાઈસ ચાલતી ગાઈસ લગી આ ચાલતો હજી થોડું ખોલા છે. જરા લગી થોડું આવી નથી તો આપણે પાણી ભરી દઈએ. ચાલો ગાઈસ તમે જોઈ લો.
તો ગાઈસ ફાઇનલી આપણે ખાવા બેસી ગયા છે. તો ગાઈસ અત્યારે ખાવામાં શું છે ગાઈસ તમને ગાઈસ તો જોઈ લો ગાઈસ ઘઉંની રોટલીઓ અને ગાઈસ અરે બટાકાનું અને ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે. સારું કર્યું. ગાઈસ ખાતાની કોથળી આ જોઈ લો અત્યારે રાતમાં બોલ પડશે સમજી રહ્યું. તો હેલો ગાઈસ ફાઇનલી ખાતાની ઠેલી લઈને ઘેર આવી જશે ગાઈસ. ઘેર તો જેવું સાદર કરી જોઈ લે તમે ગાઈસ. હુક્કી મફળી ગાઈસ સારે લીલી મફળી જો ગાઈસ સારે ત્રીજી મફળી સુલા મફળી ના ગાઈસ આ તો મફળી એવું બધું મફળે બફળે આપણને ખબર ના પડે મઠડી બઠડી ભાઈ આપણને તો ખાલી મમ્મા જ ખબર પડે એ ખાવાની જ ખબર પડે ગાઈસ. ખાવાની ખબર જોઈ લો ગાઈસ એક બાજુ શાક સોળો છે બટાકાનું અને ગાઈસ આમાં ફળ્યો રોજ ગાજમાં ફળે ચાલુ મરી તો રોજ રેગ્યુલરમાં ફળી જ્યાં સુધી થઈ જાય ત્યાં સુધી પાર નહીં આવે કે ખાવાની મજા આવે કાંઈ જો એટલા મમ્મી સુટ્ટા બાલ કરીને ગાય હમારે દીદી મતનો કોઈ કોણ થા આરામ દાટી કોનું ધ્યાન મેળાયો નહીં ગાય આ વિડિયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કરી જ દેતા સબસ્ક્રાઇબ ગાઈસ. પટેલ એવો થા નહીં લેવા જતું હેડિંગ ગાડી लाइट पड़ती नहीं हम पर बना कर नहीं
તો હેલો ગાઈસ, ફાઇનલી આપણા આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ ગાઈસ. તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ફાઇનલી કરી દેજો. ગાઈસ આપણે આ વિડીયોને કરી દઈએ છીએ એન્ડ. ચલો ગાઈસ, બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.